નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભાવનગર જિલ્લાના મહુવા તળાજા તાલુકાની બોર્ડર પર મેથરા બંધારાની આજે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખે મેથરા બંધારાની મુલાકાત લીધી। ભાવનગર જિલ્લાના મહુવા તળાજા તાલુકાની બોર્ડર પર મેથરા બંધારાની આજે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખે મેથરા બંધારાની મુલાકાત લીધી અને મેથરા બંધારા વિકાસ સમિતિ દ્વારા ચાલી રહેલા રિપેરિંગ કામને બિરદાવી મેથરા બંધારા વિકાસ સમિતિને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી। તેમજ ભરતસિંહે મેથરા બંધારા બાબતે 1995થી તે આજે 2025 સુધીની 30 વર્ષની વિગત વાત કરી ઇતિહાસ રજૂ કર્યો। શું કહે ભરતસિંહ વાળા સાંભળો। રિપોર્ટર અશોક ઢાપા તળાજા। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે જે અમે મેથરા બંધારે આજે મેથરા બંધારા વિકાસ સમિતિ જે આજે કામ કરી રહી છે એને આવ્યા ત્યારે અમને ખૂબ આનંદ થયો અને મેથરા બંધારા સમિતિએ ખૂબ જોરદાર કામ કર્યું। પણ આ મેથરા બંધારાની વિગતે જો વાત કરીએ તો મેથરા બંધારાની મને 1995થી ખબર કે આ મેથરા બંધારો બનાવવા માટે સરકારે 1995થી વાયદા કરેલા। 2007માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એને જાહેરાત કરેલી 2007માં કે અમે મેથરા બંધારો બનાવી આપ્યો। ત્યાર પછી 2012માં નરેન્દ્રભાઈએ પાછી જાહેરાત કરેલી મુખ્યમંત્રી હતા એટલે કે આ મેથરા બંધારો છે એ અમે 35 કરોડ રૂપિયામાં બનાવી આપ્યું। એવી જ રીતે પાછા 2015ની અંદર સિહોરમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એને સિહોરમાં આવીને જાહેરાત કરેલી કે આ મેથરા બંધારો છે એ અમે 55 કરોડ રૂપિયામાં બંધાવી આપ્યું। અને અનેક નેતાઓએ પણ આ મેથરા બંધારો બનાવવા માટે નિર્મા આંદોલન ચાલતું ત્યારથી લઈને આ મેથરા બંધારો બનાવવાની વાતો કરેલી અને આ મેથરા બંધારો બનાવવા માટે એ નેતાઓએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હમઢિયાળા બંધારાથી તે મેથરા સુધી પગપાળા રેલી કરીને ઘણી વખત રેલી કાઢેલી અને નેતાઓએ પણ કીધેલું કે અમે જો જીતીએ તો મેથરા બંધારો બનાવી દઈએ। પણ આ બધી વાત ફોગટ નીકળી અને 2018માં સ્વયંભૂ લોકોએ નક્કી કર્યું કે હવે જાત મહેનત જિંદાબાદ અપના હાથ જગન્નાથ કરી અને 2018ની અંદર માર્ચ મહિનાની અંદર 6 તારીખે આ બંધારાનું કામ મુહૂર્ત કર્યું અને શરૂ કર્યું। 3 મહિનાની અંદર બંધારો બનાવી આપ્યો અને ત્યાર પછી માર્ચ મહિનાની અંદર જ વિજયભાઈ રૂપાણીની સરકારે 86 કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપી। પણ એ બધી ફોગટ જણાતા આ લોકોએ જાત મહેનતે 2018માં બંધારો બનાવ્યો એ આજે લોકોની નજર સામે છે। આખા ભારતની અંદર નહીં પણ વિશ્વની ફલક ઉપર આ મેથરા બંધારો છે એ જાત મહેનતે બનાવેલું સૌથી મોટામાં મોટું જો પાણીનું સરોવર હોય તો એ આ મેથરા બંધારો છે। એટલે આ મેથરા બંધારાથી 13થી 14 ગામના લોકોના ખેડૂતોને અને લોકોને અન્ય પશુ પંખી કે જળચરને ખૂબ પીવાના પાણીમાં મીઠું પાણી દરિયાનું જે ભરાતું બંધ કરી અને અહીંયા મીઠું પાણી ભરાય છે એનું આજે સાક્ષી છે। અને 2018થી લઈ અત્યાર સુધીમાં જ્યારે ખેડૂતોને જરૂર પડી ત્યારે ખેડૂતોએ લોકફાળો કરી અને આ બંધારો 2018ની અંદર લોકોએ જાત મહેનત જિંદાબાદ અને લોકફાળો કરીને ફક્ત 55 લાખ રૂપિયામાં બંધારો બનાવી દીધો। 55 લાખ રૂપિયામાં બંધારો તૈયાર કરી દીધો અને જ્યારે આ ઓગિન બનાવવાનું થયું ત્યારે સાદું ઓગિન બનાવવાનું હતું પણ મહુવાના માજી નાણામંત્રી અને પનોતા પુત્ર સ્વ જસવંત મહેતાના દીકરા રાજભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે એને આ ઓગિન પાકું બનાવવા માટેનું એસ્ટિમેટ કર્યું એટલે એ 35 લાખ રૂપિયાનું થતું હતું। પણ એ તમામ સિમેન્ટ છે એ 2018માં સિમેન્ટ લોખંડ અને કાંકરી એ 35-40 લાખનું જે કાંઈ થયું એ બધું જ રાજભાઈ મહેતાએ આપેલું છે। એટલે મેથરા બંધારા સમિતિ એનો પણ ખૂબ આભાર માને અને જ્યારે 2018થી આજ 2025 સુધીમાં જ્યારે મેથરા બંધારામાં જે કાંઈ ક્ષતિ આવી અને એમાં સિમેન્ટ કે લોખંડ કે કાંકરી જે કાંઈ જરૂર પડી એ રાજભાઈ મહેતાએ પૂરી પાડેલ છે। બાકી લોકોએ સ્વયંભૂ ખેડૂતોએ જાત મહેનતે આ બંધારો બનાવેલો છે અને અત્યારે આ 2025માં જે બનાવ્યું એમાં પણ રાજભાઈએ કંઈક સિમેન્ટ આપેલી છે અને લોકોએ ખેડૂતોએ ફાળો કર્યો અને અત્યારે જે બંધારો આ 2 વર્ષથી બનાવે છે એ ઊંચા નીચા કોટડાના ખેડૂતો જ બનાવે છે। બીજા ગામના ખેડૂતો ક્યારેક આવતા છે પણ હવે બહુ આવતા નથી પણ ઊંચા નીચા કોટડા 2 ગામના ખેડૂતો અને આગેવાનો અને લોકો સ્વયંભૂ આ મેથરા બંધારામાં પોતાનું યોગદાન આપે એટલે એના અમે હૃદયપૂર્વકથી આવકારીએ છીએ। અને અત્યારની સરકાર છે એને
વિજયભાઈ જ્યારે હતા ત્યારે 138 કરોડ રૂપિયા મંજૂર કર્યા, પણ એને એક ઈંટ માંડી નથી અને ઓફિશિયલી અમને કોઈ જાહેરાત મળી નથી. પણ ખાસ અંગત વર્તુળોમાંથી અમે ગાંધીનગરથી જાણવા મળ્યું છે કે અત્યારની સરકારે 248 કરોડ રૂપિયા બંધારો બનાવવા માટે મંજૂર કરેલા છે, પણ એક રૂપિયો ક્યાંય બંધારામાં વાપર્યો નથી કે બંધારામાં સરકારે કાંઈ એક ઈંટે માંડી નથી. હમણાં થોડાક દિવસ પહેલાં જ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પોતે અહીંયા આવ્યા હતા અને એને ખાતરી આપી ત્યારે તળાજાના ધારાસભ્યો ભાઈ ગૌતમભાઈ અને વગેરે આગેવાનો 13-14 ગાડીઓ લઈને આવ્યા અને મોટી મોટી વાતો કરીને વ્યા ગયા, પણ હજી કાંઈ બંધારો બનાવ્યો નથી. તે પહેલાં પણ જ્યાં વર્ષે કે ઓલા વર્ષે કુંવરજીભાઈ બાવળિયા જાતપર મંદિરે આવી અને બંધારો બનાવી દઈશું ખાતરી આપી, પણ બંધારો સરકાર નથી બનાવી દેતી. એ મારું 1995થી લોકોને કહેવાનું છે અને સરકારને કે આ સરકાર બંધારો નથી બનાવી દેતી. એનું મુખ્ય જો કારણ હોય તો અહીંયા જે અલ્ટ્રાટેક બાંભોર કોટડાની બાજુમાં પડવાની છે એ અલ્ટ્રાટેક સિમેન્ટને જમીન આપી દેવા માટેથી આ સરકાર બંધારો નથી બનાવી. અત્યારે સરકારે ઓછામાં ઓછા 40 કરોડ રૂપિયા જમીન ખેડૂતોની જે સંપાદન કરીએ આજુબાજુના ગામના કોટડા કે તલી કે બાંભોર કે વાલર કે મેથરા જે ગામની એ ખેડૂતોને વળતર ચૂકવી દીધી. આ 1.5-2 વર્ષ થયું પણ સરકારે એક ઈંટ માંડી નથી. પણ હું હૃદયપૂર્વકથી ધન્યવાદ આપું છું મેથરા બંધારા સમિતિને કે આ એને મેથરા બંધારાને અમર રાખ્યો અને મેથરા બંધારામાં પોતાનું યોગદાન જબરજસ્ત આપ્યું. એટલે મેથરા બંધારા સમિતિને અમે હૃદયપૂર્વકથી આવકારીએ છીએ અને આવનારા દિવસોમાં જે કંઈ કરવું પડશે એમાં અમે પણ મેથરા બંધારા સમિતિને પૂરો